નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 7 રાશિઓની તુલના તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો પ્રકરણ 7માં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. તો અહીં પહેલો પ્રશ્ન છે કે 1 કિલોગ્રામ એ 250 ગ્રામ કરતાં કેટલા ગણું વજન થાય? તો જવાબ છે વિકલ્પ સી, 4 ગણું વજન થાય. એટલે અહીં બોક્સમાં આવશે સી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે 400 લીટર 25% કેટલા થાય? એટલે કે 400 લીટરના 25% કેટલા થાય? એટલે આપણે અહીં 400 ગુણ્યા આ 25 છે એ અને ટકા આપણે દૂર કરવાના છે એટલે છેદમાં 100 આવે, બરાબર. તો આ 0, આ 0, અહીંયા 0, આ 0 કેન્સલ. હવે છેદમાં 1 વધ્યું તો એ આપણે લખાય નહીં. હવે શું વધ્યું? 4 અને 25 બંનેનો ગુણાકાર. તો આપણે 4 ગુણ્યા 25 કરીએ તો 25 ચોક કેટલા થઈ જશે? 100. એટલે જવાબ શું આવે? વિકલ્પ ડી, 100 લીટર, બરાબર. એટલે કે 400 લીટર જે છે તેના 25% એટલે કેટલા થાય છે? 100 લીટર થશે, બરાબર. આગળ જોઈએ હવે. ત્યાર પછી ત્રીજું છે કે 0.03 એટલે અહીં 4 વિકલ્પ આપેલા છે. વિકલ્પ એ 30%, વિકલ્પ બી 3%, વિકલ્પ સી 0.3% અને વિકલ્પ ડી 0.03%. તો જવાબ છે વિકલ્પ બી, 3%. ત્યાર પછી હવે જોઈએ પ્રશ્ન નંબર 4. એક પેન 12 રૂપિયામાં ખરીદી 25% નફો મેળવવા કેટલા રૂપિયામાં વેચવી પડે? તો કોઈ એક પેન છે જેની ખરીદ કિંમત છે 12 રૂપિયા, આપણે 25% નફો મેળવવો છે તો કેટલા રૂપિયામાં વેચવી પડે? તો જવાબ છે વિકલ્પ સી, 15 રૂપિયામાં વેચવી પડે. એટલે ચોથામાં આવશે સી. પાંચમું, 2500 રૂપિયાનું 12% લેખે 2 વર્ષનું વ્યાજ મુદ્દલ કેટલું થશે? તો જવાબ છે વિકલ્પ સી, 3100 રૂપિયા. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ₹8 અને 50 પૈસાનો ગુણોત્તર શોધો. ગુણોત્તર એટલે આપણે અંશ અને છેદમાં લખવાના હોય, બરાબર. 8 છે તે અંશમાં આવે અને છેદમાં 50 આવશે. 50 છે તે પૈસા છે અને 8 છે તે રૂપિયા છે. તો 8 રૂપિયાને આપણે પૈસામાં ફેરવીએ તો થાય 800 પૈસા અને છેદમાં આવે 50 પૈસા. આ 0 0 કેન્સલ કરીએ. ત્યાર પછી 80ના છેદમાં 5 એટલે આપણે 80 ને આપણે લખી શકીએ 1685 એટલે 16 ગુણ્યા 5, 5 5 કેન્સલ કરીએ તો શું આવે? જવાબ 16 આવે. એટલે છઠ્ઠાની અંદર જવાબ આવે વિકલ્પ બી, 16. કાંઈ નથી છેદમાં તો છેદમાં શું આવે? 1, બરાબર. એટલે છઠ્ઠામાં છે જવાબ પી. આગળ જોઈએ ત્યાર પછી સાતમું, ₹4500ના કેટલા ટકા 9000 રૂપિયા થાય? તો જવાબ છે વિકલ્પ એ, 200. એટલે સાતમામાં આવે એ. આગળ જોઈએ ત્યાર પછી આગળ આઠમો પ્રશ્ન, કઈ રકમનું વાર્ષિક 14% લેખે 2 વર્ષનું વ્યાજ ₹126 થાય? તો જવાબ છે વિકલ્પ સી, ₹450. ત્યાર પછી નવમો પ્રશ્ન, 2/3 એટલે કેટલા ટકા? તો જવાબ છે વિકલ્પ એ, 66.2 2/3%. મિશ્ર અપૂર્ણાંક છે, બરાબર. એટલે નવમાની અંદર જવાબ આવશે એ. આગળ જોઈએ ત્યાર પછી 10મો પ્રશ્ન, આઈ બરાબર, આ 1 નથી, બરાબર, આ છે આઈ. આઈ બરાબર PRT છેદમાં 100માં ટી શું છે? ટી શું છે? સમય છે. જે પી છે તે છે મુદ્દલ. આ મુદ્દલ છે તેને પી વડે દર્શાવાય. ત્યાર પછી આર છે એ છે વ્યાજનો દર અને ટી જે છે એ છે સમય, બરાબર. ચાલો આગળ જોઈએ ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 11, 100%ના 50%ના 25% કેટલા થાય? તો જવાબ છે વિકલ્પ ડી, 12.5%. એટલે 11માં આવશે ડી. 12મો પ્રશ્ન છે 315 એ કઈ સંખ્યાના 90% હોય? તો જવાબ છે વિકલ્પ બી, 350. ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, જોડકા જોડો. અહીં વિભાગ અ અને બ આપેલા છે અને આપણે જવાબ અહીંયા લખવાના છે. વિભાગ અ માંથી પહેલું છે 5/8. તો જવાબ છે વિકલ્પ સી, 62.5. એટલે પહેલાંની સામું સી આવશે. બીજું છે 3/4. તો એની સામું જવાબ આવશે ઈ. આ બીજું છે 3/4 એની સામું આવશે ઈ, 75%. એટલે બીજા સામું આવશે ઈ.
ત્રીજા સામું ડી આવશે. ત્રીજું છે 0.65, તો એની સામું આવશે 65%. ત્યાર પછી આગળ ચોથું છે 15માંથી 3, તો એમાં જવાબ આવશે એ 20%, ચોથાની સામું એ. પાંચમું 1 કલાકમાંથી 30 મિનિટ, તો જવાબ છે વિકલ્પ બી 50%, એટલે પાંચમાની સામું આવશે બી. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે કે આપેલ સંખ્યાને ટકામાં ફેરવો. એટલે હવે અહીંથી આપણે દાખલાની ગણતરી કરવાની છે અને જે કોઈ સંખ્યા આપેલી છે તેને આપણે ટકામાં ફેરવવાની છે. પહેલી સંખ્યા છે 3/25. કોઈ પણ સંખ્યા આપેલી હોય અને એ સંખ્યાને જ્યારે આપણે ટકામાં ફેરવવાની હોય ત્યારે આપણે એ સંખ્યા જે કોઈ છે તે સંખ્યાને ફરજિયાત 100 વડે ગુણાકાર કરવો પડે. બરાબર, તે જ અહીં કરેલું છે. 3/25 ગુણ્યા 100 કરેલું છે. ત્યાર પછી 25 ગુણ્યા 4 કરીએ એટલે 100 થાય. તો 25 કેન્સલ થઈ જાય. 100ની જગ્યાએ આપણે લખ્યું હતું આ 25 ગુણ્યા 4. ત્યાર પછી આ 25 અને આ 25 કેન્સલ થયા એટલે વધ્યું 3 અને 4, વચ્ચે છે ગુણાકાર. તો 3 ગુણ્યા 4 કરીએ તો જવાબ આવે 12 અને જવાબ લાવવાનો છે આપણે ટકામાં, એટલે જવાબ છે 12%. બીજી રકમ અહીં આપેલી છે 7/40. અગાઉ મેં વાત કરી કે આપણે જ્યારે જવાબ ટકામાં લાવવાનો હોય ત્યારે શું કરાય કે જે સંખ્યા આપેલી છે તેને ફરજિયાત ગુણાકાર 100 સાથે કરવાનો. બરાબર, એટલે 7/40 ગુણ્યા 100. આ 1 0 અને 1 0 કેન્સલ થઈ ગયું એટલે હવે વધ્યું અંશમાં 7 ગુણ્યા 10 છેદમાં 4. 7 ગુણ્યા 10 એટલે થાય 70 અને છેદમાં શું આપેલું છે 4, એટલે 70 ભાગ્યા 4 કરીએ તો જવાબ આવે છે 17.5%. બરાબર, ત્યાર પછી હવે આગળ જોઈએ. ત્રીજી રકમ અહીં આપેલી છે 0.35. અહીંયા છે 0.35. તો 0.35 ગુણ્યા 100 કરવાના છે. જવાબ જે છે તે ટકામાં લાવવો છે એટલે ગુણ્યા 100. હવે આ જે પોઈન્ટવાળી સંખ્યા છે એના પોઈન્ટ દૂર કરીએ તો પોઈન્ટવાળી સંખ્યા કોઈ પણ હોય તો એના પોઈન્ટ દૂર કઈ રીતે કરી શકાય. સંખ્યા અહીં આપેલી છે 0.35. આમાં આપણે પોઈન્ટ દૂર કરવા છે તો સંખ્યા એમનામ લખી નાખવાની. આ 35 આગળ 0 છે એટલે આગળ 0 ન આવે. છેદમાં ફરજિયાત 1 મૂકી દેવાનો. સંખ્યાને એમનામ લખી નાખવાની પોઈન્ટ વગર અને પછી છેદમાં ફરજિયાત 1 મૂકી દેવાનો. હવે આ જે પોઈન્ટ છે દશાંશ ચિહ્ન એની જમણી બાજુ આપણે ગણવાની કેટલી સંખ્યા છે 1 અને 2. તો જેટલી સંખ્યા હોય એટલા 0 મૂકી દેવાના એટલે પોઈન્ટ દૂર થઈ જશે. એટલે હવે 0.35 છે એની જગ્યાએ શું આવી ગયું 35/100. 35/100 અને ટકા જે છે તેમાં જવાબ લાવવા માટે ગુણ્યા 100. તો આ છેદના 100 અને ગુણ્યા 100 કેન્સલ, જવાબ શું આવશે 35%. હવે આગળ જોઈએ ત્યાર પછી ચોથો પ્રશ્ન છે 2.1. હવે આપણે 2.1 જે છે તેનો જવાબ આપણે ટકામાં 2.1 ને ટકામાં દર્શાવવાના છે. બરાબર, તો અહીંયા શું કરી શકાય 2.1 ગુણ્યા 100. પોઈન્ટ દૂર કરવા માટે અગાઉ મેં વાત કરી 2.1 આપેલું છે. શું કરશું આપણે આ જે સંખ્યા છે એને પહેલાં એમનામ લખી નાખવી એટલે 21 થઈ જાય. નીચે ફરજિયાત 1 મૂકી દેવી. હવે જે દશાંશ ચિહ્ન છે પોઈન્ટ એની જમણી બાજુ એક જ સંખ્યા આપેલી એટલે 1 0, તો 21/10 એટલે 21/10 ગુણ્યા 100 થશે. ત્યાર પછી છેદનો આ 0 અને અંશનો આ 1 0 કેન્સલ થઈ જશે. હવે 21 ગુણ્યા 10, તો 21 ગુણ્યા 10 જે છે તેનો જવાબ શું આવશે 210%. બરાબર, આગળ જોઈએ ત્યાર પછી પાંચમી સંખ્યા અહીં આપેલી છે 14.76. તો એમાં પોઈન્ટ દૂર કરીએ તો શું થાય સંખ્યાને એમનામ લખી નાખો 1476 છેદમાં ફરજિયાત 1 મૂકી દેવી. હવે સંખ્યા છે 14.76. તો આ પોઈન્ટની જમણી બાજુ જોઈએ આપણે તો 1 અને 2 સંખ્યા છે તો 2 0 એટલે 1476 છેદમાં 100 અને ગુણ્યા 100. તો આ 100 અને 100 કેન્સલ, તો 1476%. બરાબર, તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યા જે આપેલી છે તેનો ટકાવારીમાં જવાબ લાવવા માટે ગુણ્યા 100 કરવા પડે અને ત્યાર પછી જો છેદ ઉડતા હોય તો કેન્સલ કરવાના છે. બરાબર, આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જેની સૂચના છે નીચે આપેલ આકૃતિમાં 40% ભાગમાં રંગ પૂરો. હવે જે આકૃતિ છે એ આકૃતિની અંદર 40% ભાગ કઈ રીતે થશે તો આપણે અહીંયા કુલ
કેટલા ચોરસ છે, કેટલા ખાના છે એ જોવાના છે, બરાબર. 1 2 3 4 5 અહીંયા છે. ત્યાર પછી એવી જ રીતે આ પણ 5 છે, અહીંયા પણ 5 છે, આ પણ 5 છે અને અહીંયા પણ 5 છે. 5 10 15 20 ને 25 કેટલા બોક્સ છે? 25 બોક્સ છે. તો એ 25 બોક્સના 40%. તો જવાબ હવે શેમાં લાવવાનો છે આપણે? કે ટકા દૂર કરી અને સંખ્યામાં જવાબ લાવવાનો છે. તો એના માટે આપણે શું કરી શકીએ? 25 ગુણ્યા 40 અને ટકા દૂર કરવા છે તો છેદમાં 100 ને ટકા ઉમેરવા હોય તો ગુણ્યા 100. જ્યારે ટકામાં જવાબ લાવવો હોય ત્યારે ગુણ્યા 100 કરવાના, બરાબર. અને જ્યારે ટકા દૂર કરવા હોય ત્યારે છેદમાં 100 મૂકવાના. અહીં આપણે આ જે ટકાની નિશાની છે તે દૂર કરવાની છે એટલે છેદમાં 100 આવશે. 1 0 અહીંયા અને 1 0 અહીંયા કેન્સલ. ત્યાર પછી 10 છે, બરાબર. અથવા ડાયરેક્ટ પણ તમે કરી શકો છો. આપણે 10 ને પહેલાં લખી નાખીએ. 5 ગુણ્યા 2 એટલે 10. 4 ને આપણે લખી શકીએ 2 ગુણ્યા 2. તો આ 2 અને 2 કેન્સલ થાય. ત્યાર પછી 25 ને લખી શકાય 5 ગુણ્યા 5. તો આ 5 ને 5 કેન્સલ. હજી એક 5 વધ્યા અને હજી એક 2 વધ્યા અંશમાં. ફરીવાર જોઈએ, છેદ ઉડાડીએ જેથી વધારે ખબર પડે. આપણને અહીં રકમમાં શું આપેલું છે? અંશમાં છે 25 ગુણ્યા 40 અને છેદમાં શું આપેલું છે? 100, બરાબર. ચાલો હવે શું કર્યું આપણે? પહેલાં આ 0 અને આ 0 કેન્સલ કર્યા. અહીંયા નથી વાત કરતા, બરાબર. અહીંયા જોઈએ છીએ 0 0 કેન્સલ કર્યા. ત્યાર પછી આ 10ની જગ્યાએ આપણે લખ્યું 5 ગુણ્યા 2. 25ની જગ્યાએ લખ્યું 5 ગુણ્યા 5. 4ની જગ્યાએ લખ્યું 2 ગુણ્યા 2. તો આ 2 અને 2 કેન્સલ થશે. છેદમાં 5 અને અંશના 1 5 કેન્સલ થશે. તો હજી અંશમાં એક વખત 5 અને એક વખત 2 વધ્યા. તો એ 5 ગુણ્યા 2 છે. છેદમાં કાંઈ નથી, બરાબર. છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય, પણ 1 આપણે લખતા નથી. આવી રીતે હોય 5 ગુણ્યા 2 છેદમાં 1, પણ આ 1 આપણે લખતા નથી. એટલે 5 ગુણ્યા 2 કેટલા થશે? 10. તો અહીં જે આકૃતિ આપેલી છે, જે આકૃતિની અંદર 25 બોક્સ છે, 25 ખાના છે, તો એના 40% એટલે કેટલા થાય? 10 ખાના થાય. એટલે આપણે અહીં 10 ખાનામાં રંગ પૂરવાનો થશે. ચાલો આગળ જોઈએ. ત્યાર પછી દાખલા નંબર 5 જેની રકમ છે કે ચોકમાં 10% કેલ્શિયમ, 3% કાર્બન અને 12% ઓક્સિજન હોય છે. તો 2.1/2 કિલોગ્રામ ચોકમાં કેટલા ગ્રામ કાર્બન અને કેટલા ગ્રામ કેલ્શિયમ હોય? તો અહીં ટકાવારી આપેલી છે. કુલ ટકાવારી જોઈએ. 10% છે કેલ્શિયમ, ત્યાર પછી 3% છે કાર્બન, 12% છે ઓક્સિજન, એટલે કુલ થશે 25%, બરાબર. 10 + 3 + 12 બરાબર 25%. એટલે અહીંયા કુલ ટકાવારી જે છે તે 25% છે. એ 25%માંથી 10% છે કેલ્શિયમ. 25ના 10% એટલે કેટલા? એ આપણે ચેક કરવું પડશે, બરાબર. તો કેલ્શિયમની ટકાવારી છે 40%. એવી જ રીતે આગળ કાર્બન છે 3%. 25%માંથી 3% છે, બરાબર. તો કાર્બનનું 25%માંથી 3% એટલે કેટલા ટકા થયું? તો કે 12% થયું. તો આપણને કેટલા ગ્રામ કાર્બન અને કેટલા ગ્રામ કેલ્શિયમ, આ બે વસ્તુનું જ કીધું છે. એટલે આ બે વસ્તુની ટકાવારી મેળવી. ચાલો હવે ચોકનું અહીં વજન આપેલું છે 2.1/2 કિલોગ્રામ. મિશ્ર અપૂર્ણાંક છે. હવે આ જે છે 2.1/2 કિલોગ્રામ એટલે કેટલું થાય? 2.5 કિલોગ્રામ થાય. એટલે કે 2 કિલો અને 500 ગ્રામ, બરાબર. 2 કિલો અને 500 ગ્રામ વજન છે ચોકનું. કાર્બનનું વજન અહીં કેટલું છે? તો કે 2 કિલો અને 500 ગ્રામ જે છે એના કેટલા ટકા છે કાર્બન? તો એના છે 12%. આપણે જે ગણતરી મેળવી તે, બરાબર, 12% છે. તો 2500 કિલોગ્રામના 12%. અહીંયા ટકાવારી દૂર કરવી છે તો છેદમાં 100 આવે. 2500 ગુણ્યા 12 છેદમાં 100, બરાબર. તો અહીં કાર્બનનું વજન કેટલું મળે છે આપણને? 300 ગ્રામ મળે છે. એવી જ રીતે કેલ્શિયમનું વજન કેટલું હશે? કુલ વજન છે 2500 ગ્રામ એટલે કે 25%, બરાબર. 25% એટલે છે 2500 ગ્રામ. હવે અહીંયા કેલ્શિયમની ટકાવારી કેટલી છે? તો કે 40% છે. તો 2500 ગુણ્યા 40 છેદમાં 100 જવાબ આવે છે 1000 ગ્રામ, બરાબર. એટલે કે 2.5 કિલો ચોક, 2500 ગ્રામ ચોકની અંદર કાર્બનનું વજન
કેટલું હોય? 300 ગ્રામ કાર્બન હોય. અને કેલ્શિયમ કેટલું હોય? તો કે 1000 ગ્રામ હોય. બરાબર. આગળ જોઈએ ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 6, જેની રકમ છે કે 800 કિલોગ્રામ મિશ્રણમાં 55% છે રેતી, 33% સિમેન્ટ અને બાકીનો ભાગ ચૂનો છે. તો મિશ્રણમાં ચૂનાની માત્રા શોધો. તો ચૂનાનો ભાગ કેટલો હશે? તો હવે 55% જે રેતી છે, 55% જે રેતી છે તે, ત્યાર પછી 33% જે સિમેન્ટ છે તે, આ જે છે રેતી 55% અને 33% છે સિમેન્ટ. તો આ બંનેને બાદ કરતા જે ભાગ વધે, બરોબર, આ બંનેને બાદ કરીએ પછી જે ભાગ વધે તે ભાગ શું હોય? તો કે તે ભાગ ચૂનાનો હશે. બરોબર, એટલો ભાગ ચૂનાનો હશે. એટલે કુલ 100%, એમાંથી 55% અને 33% બાદ કરીએ એટલે કે 88% બાદ કરીએ તો 12% ભાગ વધે. જે ભાગ કોનો હોય? તો કે ચૂનાનો ભાગ હશે 12%. બરોબર. હવે આ 12% એ શું છે? કેટલાના 12%? તો કે 800 કિલોગ્રામ વજન અહીં આપેલું છે. બરોબર, વજન કેટલું છે? 800 કિલોગ્રામ. તો એ 800 કિલોગ્રામના 12% છે. તો 800 કિલોગ્રામના 12% કરીએ તો 800 ગુણ્યા 12/100 આવે. બરોબર, છેદ ઉડાડીએ તો 12 ગુણ્યા 8 એટલે કે 96 કિલોગ્રામ થાય. બરોબર, એટલે ચૂનાની માત્રા કેટલી હશે? 96 કિલોગ્રામ હશે. અને ટકાવારી પ્રમાણે ચૂનાનો ભાગ કેટલો છે? 12% છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 7, જેની રકમ છે એક ગામની વસ્તી 8000 છે. તેમાંથી 80% લોકો સાક્ષર છે. સાક્ષર પૈકી 40% સ્ત્રીઓ છે. તો સાક્ષર સ્ત્રીઓની સંખ્યા તથા કુલ વસ્તીનો ગુણોત્તર શોધો. હવે સાક્ષર લોકો કેટલા છે? તો કે 80% છે. કુલ વસ્તી 8000 છે, એમાંથી 80% સાક્ષર લોકો છે. તો 8000ના 80% એટલે કે 8000 ગુણ્યા 80/100 એટલે કે 6400 લોકો. એટલે સાક્ષર લોકોની સંખ્યા છે 6400. બરોબર. હવે આગળ જોઈએ તો સાક્ષર લોકોમાં 40% સ્ત્રીઓ છે. એટલે કે 6400 જે છે, 6400 એના 40% સ્ત્રીઓ છે. બરોબર. કુલ સાક્ષર લોકો 6400 છે. એ 6400માંથી 40% જે છે તે સ્ત્રીઓ છે. એટલે હવે 6400ના 40% એટલે કેટલા થાય? 6400 ગુણ્યા 40/100, છેદ ઉડાડીએ તો જવાબ આવે છે 2560. તો સાક્ષર સ્ત્રીઓની સંખ્યા અહીં કેટલી છે? 2560 છે. બરોબર. હવે આગળ કીધું છે કે કુલ વસ્તી, સાક્ષર સ્ત્રીઓની સંખ્યા તથા કુલ વસ્તીનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો સાક્ષર સ્ત્રીઓની સંખ્યા મળી 2560. કુલ વસ્તી રકમમાં જ આપેલી છે 8000. તો બંનેનો ગુણોત્તર અહીંયા મેળવીએ તો કેટલો થાય છે? 8/25. ગુણોત્તરને લખી શકાય 8/25. આ રીતે પણ લખી શકાય. બરોબર. આગળ જોઈએ હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે કે રોહિત 800 ગુણમાંથી 560 ગુણ મેળવે છે અને નેન્સી 500 ગુણમાંથી 430 ગુણ મેળવે છે. તો બંનેમાંથી કોનો દેખાવ સારો કહી શકાય? તો હવે ટકાવારી મેળવીએ. સૌથી પહેલાં રોહિતે મેળવેલ ટકા મેળવીએ. કેટલા ગુણ મેળવેલા છે? 560. કેટલામાંથી? 800માંથી. અને ટકામાં જવાબ લાવવો છે તો શું આવે? ગુણ્યા 100 આવે. એટલે 560 ગુણ્યા 100/800 એટલે જવાબ આવે છે 70%. ત્યાર પછી હવે નેન્સીએ કેટલા ટકા મેળવ્યા તે જોઈએ. તો નેન્સીએ કેટલા ગુણ મેળવેલા છે? 430. કેટલામાંથી? 500માંથી. તો 430/500 અને ટકામાં જવાબ લાવવો છે તો ગુણ્યા 100 આવે અંશમાં. છેદ ઉડાડીએ તો જવાબ આવે 86%. તો નેન્સીના ટકા વધુ હોવાથી નેન્સીનો દેખાવ સારો છે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 9, જેની રકમ છે ₹900 સાદા વ્યાજે મૂકતા 8 વર્ષના ₹18000 થઈ જાય છે. તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે? એટલે કે આપણે અહીં વ્યાજનો દર આર જે છે તે મેળવવાનું છે. તો આપણી પાસે સૂત્ર છે I = PRT/100. આમાંથી હવે આપણે મેળવવાનું છે આર.
એટલે શું કરીશું, છેદમાં જે 100 છે એ ડાબી બાજુ આવશે તો ગુણાકારમાં આવે એટલે આ રીતે થાય I ગુણ્યા 100, ત્યાર પછી છેદમાં. હવે P અને T જે અંશમાં હતા, આ P અને T એ ડાબી બાજુ આ બાજુ આવે એટલે છેદમાં આવી જાય, એટલે P ગુણ્યા T છેદમાં આવશે. I, P અને T ની કિંમત મૂકીએ તો જવાબ આપણને શું મળે છે, 12.5%. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 10, જેની રકમ છે કે એક ફૂલદાનીની કિંમતમાં 12% વધારો થયો. જો ભાવ વધારા પછીની ફૂલદાનીની કિંમત ₹896 હોય તો ફૂલદાનીની મૂળ કિંમત શું હશે? હવે મૂળ કિંમત જે છે એ આપણને ખબર નથી, તો આપણે ધારી લીધી કે મૂળ કિંમત છે ₹100. ત્યાર પછી એમાં 12%નો વધારો થાય છે, તો ₹100માં 12%નો વધારો કરીએ તો કિંમત થશે ₹112. હવે વધારો જો ₹112 વધારો થઈ અને કિંમત ₹112 હોય ત્યારે મૂળ કિંમત હતી ₹100. તો હવે વધારા સાથે કિંમત જો ₹896 હશે તો મૂળ કિંમત કેટલી હશે, એટલે કે વધારા પહેલાં કિંમત કેટલી હશે? બરાબર, વધારો થતાં જ આપણે ધાર્યું હતું કે મૂળ કિંમત ₹100, તો વધારો થયો ₹112. તો ₹112 વધારો ક્યારે થયો? જ્યારે ₹100 મૂળ કિંમત હતી ત્યારે. હવે વધારો થઈ અને કિંમત ₹896 છે તો એની પહેલાં કિંમત કેટલી હશે, એટલે કે મૂળ કિંમત કેટલી હશે? ત્રિરાશિ મૂકીએ તો 896 ગુણ્યા 100 છેદમાં આવશે 112, છેદ ઉડાડીએ તો જવાબ આવે છે ₹800. બરાબર, એટલે વધારો થયો તે પહેલાં ફૂલદાનીની મૂળ કિંમત ₹800 હશે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 12, જેની રકમ છે કે રાધિકા તેના મિત્ર પાસેથી ₹12,000 ઉછીના લે છે. તેમાંથી ₹4,000 વાર્ષિક 18% લેખે તથા બાકીના 15% લેખે લીધા તો 3 વર્ષ બાદ કુલ વ્યાજ કેટલું થશે? તો અહીંયા સૌથી પહેલાં તો રકમ લીધેલી છે 12,000, ઉછીની રકમ છે 12,000, એમાંથી ₹4,000 જે છે તે 18% લેખે અને બાકીના જે છે તે 15% લેખે લીધેલા છે. હવે 3 વર્ષ બાદ કુલ વ્યાજ કેટલું થશે તે આપણે મેળવવાનું છે. સૌથી પહેલાં 4,000 18% લેખે 3 વર્ષ માટે તેની ગણતરી કરીએ તો I બરાબર PRN અથવા તો PRT છેદમાં 100 કિંમત મૂકીએ તો જવાબ થાય છે ₹2,160. ત્યાર પછી એવી જ રીતે આ 12,000માંથી 4,000ની ગણતરી થઈ ગઈ તો બાકીના બીજા 8,000 વધ્યા. બરાબર, હવે જે 8,000 છે તે 15% લેખે લીધેલા છે 3 વર્ષ માટે, એટલે અહીંયા 15 આવશે, 18 નહીં પણ 15%. બરાબર, એટલે બાકીના 8,000ની ગણતરી આપણે કરીએ 15% લેખે, અહીંયા આવશે 15, અહીંયા 15 આવશે. બરાબર, તો 8,000 ગુણ્યા 15 ગુણ્યા 3 છેદ ઉડાડીએ તો શું થાય છે 80 ગુણ્યા 15 ગુણ્યા 3, એટલે 80 ગુણ્યા 15 ગુણ્યા 3 એનો જવાબ શું આવે છે? તો સૌથી પહેલાં આપણે 80 ગુણ્યા 15 કરીએ તો 15 ગુણ્યા 8 કરીએ તો 15 ગુણ્યા 8 120 થાય અને આ એક 0 વધારાનો, એટલે 80 ગુણ્યા 15નો જવાબ કેટલો આવે છે? 1,200. 1,200 ગુણ્યા 3 કરીએ તો 1,200 ગુણ્યા 3નો જવાબ આવે 3,600. બરાબર, એટલે અહીંયા ₹3,600 થશે. ફરીથી જોઈએ કે રાધિકા જે છે તેના મિત્ર પાસેથી ₹12,000 ઉછીના લે છે, જેમાંથી ₹4,000 18% લેખે 3 વર્ષ માટે લે છે અને બીજું ₹8,000 જે છે બાકીના ₹8,000 તે 15% લેખે 3 વર્ષ માટે લે છે. એટલે આપણે અહીંયા 2 વખત ગણતરી કરવી પડે. બરાબર, આ છે આપણી પહેલી ગણતરી અહીંયાથી અને અહીંયાથી છે આપણી બીજી ગણતરી. પહેલી ગણતરીમાં P એટલે 4,000, R એટલે 18% અને T એટલે 3 અથવા તો N એટલે 3. બરાબર, કિંમત મૂકીએ અને સાદુરૂપ આપીએ તો જવાબ આવે છે ₹2,160. ત્યાર પછી હવે બીજી ગણતરીની વાત કરીએ કે જે હતી ₹8,000 15% લેખે 3 વર્ષ માટે, આ એની ગણતરી છે. તો સૂત્ર છે PRN છેદમાં 100 અથવા તો PRTના છેદમાં 100, તમારે જે લખવું હોય તે સાચું છે. બરાબર, બંને સૂત્રો. કિંમત મૂકીએ 8,000 ગુણ્યા 15 ગુણ્યા 3 છેદમાં 100, છેદ ઉડાડીએ અને ગુણાકાર કરીએ તો જવાબ આવે છે ₹3,600. હવે આપણને કીધું છે 3 વર્ષ બાદ કુલ વ્યાજ કેટલું થશે?
તો 3 વર્ષ બાદ કુલ વ્યાજ 2160 ગુણ્યા 3600 એટલે 5760 રૂપિયા થશે. બરોબર. આગળ જોઈએ હવે ત્યાર પછી દાખલા નંબર 12 જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો. અહીંયા છે 0%, ત્યાર પછી અહીંયા છે 20%, તો અહીંયા વચ્ચે આવશે 10%, ત્યાર પછી અહીંયા આવશે 40%, 60%, 70%, 90%, ત્યાર પછી અહીંયા છે 0, ત્યાર પછી 1/10, અહીંયા છે 3/10, તો વચ્ચે આવે 2/10. અહીંયા 0 એટલે આપણે 0/10 હોય. બરાબર. અને 0/10 કાંઈ પણ હોય, જવાબ હંમેશા 0 જ હોય. ત્યાર પછી અહીંયા આવશે 4/10, 5/10, 7/10 અને અહીંયા આવશે 8/10 એટલે 4/5. બરાબર. એને તમે ત્યાં 8/10 લખો, 10/2 5 અને 8/2 થઈ જશે 4, એટલે એને લખી શકાય 4/5. આગળ જોઈએ 0, 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9 અને આ થઈ જશે 1. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 13 ખાલી જગ્યા પૂરો. પહેલું છે 2 માસ બરાબર 1/6 વર્ષ. તો જે મહિના છે તેને અહીંયા વર્ષ સ્વરૂપે લખેલા છે. બીજું છે 3 માસ બરાબર 1/4 વર્ષ. બરાબર. 1 વર્ષ હોય એટલે કે 12 મહિના, 12 માસ બરાબર 1 વર્ષ થાય. આપણને અહીંયા કીધું છે 3 માસ. 3 માસ આ 12માંથી 3 આવે એટલે કે 12 ભાગ્યા 4 કરો ને ત્યારે 3 આવે, એટલે કે 12નો ચોથો ભાગ. બરાબર. તો આ 1 વર્ષનો તે શું થઈ જશે? ચોથો ભાગ, એટલે કે 1/4 વર્ષ થઈ જશે 3 મહિના એટલે. બરાબર. ત્યાર પછી 4 માસ એટલે 1/3 વર્ષ. આગળ છે 6 માસ એટલે અડધું વર્ષ થાય, 1/2 વર્ષ. અને 24 માસ, હવે 12 માસ હોય તો 1 વર્ષ છે અને 24 માસ હોય તો 2 વર્ષ થાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 7 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 7 રાશિઓની તુલના, તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.